કેમ દાદા વૃદ્ધાશ્રમમાં આવવું પડ્યું? હવે એમ છે કે છોકરાઓ કોઈ રાખતા નથી. કેટલા છોકરા તમારે? 4. 4 છોકરાઓ છો તમે? 4 છોકરાઓ મોટા કર્યા? 4 ભેગા થઈને તમને એકને રાખી શકતા નહીં? ના, કંઈક 2 મહિના રાખે કંઈક, અને કાંઈક ને કાંઈક એવું રચના રચે કે મને નીકળવું જ પડે. કંઈ ને કંઈક એવું કરે એટલે તમારે ઘર છોડવું જ પડે? નીકળવું જ પડે. હા વારાફરતી એકબીજાના ઘરે જાઓ છો? હા, બીજા ઘરે જાઉં છું. એક વર્ષમાં? 2 વખત બધાના ઘરે જઈને આવ્યો છું, અને આ છેલ્લી વખત મારો નિર્ણય એ છે કે હવે છોકરા ભેગા નથી રહેવું. કારણ કે કેટલું છોકરાના અને બૈરાના એ આપસમાં એમના જે પ્રશ્નો છે એ નહીં, અને એમનો પ્રશ્ન છે એ મારા ઉપર લાવીને કે તમે જતા રહો. આજે છેલ્લો આજે હું આવ્યો એ મારા છેલ્લા છોકરાએ, જેનું નામ છગન છે, એને એમ કીધું કે અત્યારે ને અત્યારે નીકળી જાઓ, નહીં તો આમ દંડો આજ મારો ઉપાડીને કીધું કે મારી નાખીશ, અને જો તમે નહીં જાઓ તો હું સરગીને મરી જઈશ. બસ મારે આ ગાલ. પણ હવે તમારા 4 દીકરા ને તમારે 5 દીકરા હતા? ના, મારે 4 દીકરા છે. 5મો દીકરો તમારો છે, તમે એના ઘેર તમે આજે આવ્યા છો, પહેલી વાર આવ્યા? તમે સમજ્યા નહીં એમના ત્યાં. આ તમારો હા હા હા, બરાબર 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 ને? બરાબર, રાઈટ. તમારા 5 દીકરા હતા. હા બધી તમે ભલે 2 વાર જઈને આવ્યા તમે, હા પણ તમારું છેલ્લું ઘર આ હતું. હા, હવે ક્યાંય તમારે કોઈના દીકરાના ઘેર જવાની જરૂર? નથી જવાનું. હવે મસ્ત જિંદગી જીવવાની તમારે, હા, મસ્ત રહેવાનું. બહુ સારી વાત છે. બરાબર? હા, મસ્ત રીત રહો, કોઈ ચિંતા ના કરો, આરામથી રહો. બરાબર બરાબર? બરાબર. શું નામ તમારું? મારું નામ ગંગારામ કરશનભાઈ મકવાણા. ગંગારામ કરશનભાઈ મકવાણા. શું કરતા હતા કામકાજ તમે? હવે તો 85 વર્ષ થઈ ગયા. સાહેબ વેપારી, વેપારી હતા એમ? દૂધના વેપારી. 85 વર્ષ થઈ ગયા તમારા? હા, થઈ ગયા. 41 નો મારો જન્મ છે પાકિસ્તાન. તમારા વાઈફ પાકિસ્તાનમાં જન્મેલા તમે? હા 41 માં અહીંયા હતા મારા દાદા. પાકિસ્તાનમાં જન્મેલા? હા. લાહોરમાં હા, કે ઇસ્લામાબાદ? ક્યાં હતા? ના સિંધ હૈદરાબાદ. સિંધ હૈદરાબાદ. સિંધ હૈદરાબાદ. તે વખતે મારી ઉંમર બહુ નાની હતી. ઓકે ઓકે ઓકે. તમારા વાઈફ ગુજરી ગયા. ગુજરી ગયા. કોઈ ચિંતા ના કરો, આરામથી રહો. હા ને? કોઈ ટેન્શન નહીં લેવાનું. હા હા, હા. ચિંતા ના કરો.